હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 11 ફાઇલ વ્યવસ્થાપન નો એમસીક્યુઝ કરવાના છે. સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ એમસીક્યુઝ થી. કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવે ઉપયોગમાં લેવાતા સાધનોને પ્રકાર નીચેમાંથી કયા છે? આપણે કોઈ બી વેલ્યુ સ્ટોર કરવાની છે તો એમાં કયા કયા પ્રકારમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ? વોલેટાઇલ અને નોન વોલેટાઇલ, નાશવંત અને અવિનાશી પ્રકારમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ સી, એ તથા બી બંને. નીચેમાંથી કયા સંગ્રહ વિભાગને નાશવંત સંગ્રહ પણ કહે છે? નાશવંત સંગ્રહ વોલેટાઇલ સ્ટોરેજને આપણે નાશવંત સંગ્રહ એટલે ડિસેબલ થઈ જાય છે થોડા ટાઈમ પછી. ઓકે, નીચેમાંથી કયા સંગ્રહને વિભાગને અવિનાશી સંગ્રહ પણ કહે છે? અવિનાશી સંગ્રહ આપણે નોન વોલેટાઇલ સ્ટોરેજને અવિનાશી સંગ્રહ કહેવામાં આવશે. કમ્પ્યુટર બંધ થાય અથવા પ્રોગ્રામનો અંત આવે ત્યારે કયા પ્રકારના સંગ્રહ એકમાં રહેલ ડેટા નાશ પામે છે? કોમ્પ્યુટર બંધ થઈ જાય તો એના પછી વોલેટાઇલ મેમરી એના પછી સ્ટોર થતી નથી, એટલે રેમમાં જે બી સ્ટોરેજ છે ખાલી થઈ જાય છે. કરેક્ટ આન્સર ઇઝ વોલેટાઇલ સ્ટોરેજ, નાશવંત સંગ્રહ. કમ્પ્યુટરમાં નાશવંત સંગ્રહ કયા પ્રકારના હોય છે? નાશવંત સંગ્રહ કયા પ્રકારના હોય છે? તો કામ ચલાઉ નાશ એટલે આપણે જ્યારે બી આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે ખાલી આપણે કામ ચલાવવા માટે એ વસ્તુ યુઝ થાય છે, એટલે કામ ચલાઉ ને કહેવામાં આવે છે. કયા પ્રકારના સંગ્રહ એકમાં કમ્પ્યુટર બંધ કરતા જ ચલમાં સાચવેલી માહિતી નાશ પામે છે? કયા પ્રકારના સંગ્રહમાં જે બી વેલ્યુઝ આપણે સ્ટોર છે એ બધી જતી રહેશે? તો નાશવંત સંગ્રહમાં, વોલેટાઇલ સ્ટોરેજમાં એ બધી વેલ્યુઝ જતી રહેશે. જાવા પ્રોગ્રામમાં ચલમાં કિંમતો સાચવા માટે કોનો ઉપયોગ થાય છે? કોઈ બી વેલ્યુઝ આપણે સ્ટોર કરાવવાની છે તો એના માટે આપણે રેમનો યુઝ કરીશું, જે શોર્ટ ટર્મ માટે યુઝ થાય છે, લોંગ ટર્મ માટે થતું નથી. રેમનું પૂરું નામ શું છે? રેમનું ફૂલ ફોર્મ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, રેન્ડમ એક્સેસ મેમરી ઉપર મને લખેલું છે, ધ્યાનથી વાંચી લેજો. નીચેમાંથી કયું વિધાન સાચું છે? આમાંથી કયું વિધાન સાચું છે? તો નાશવંત પ્રકારના સંગ્રહ જ્યારે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે, એટલે વોલેટાઇલ સ્ટોરેજ શું થઈ જાય છે? ખાલી થઈ જાય છે જ્યારે બી આપણે કોમ્પ્યુટર બંધ કરી દઈએ એકવાર ત્યારે. નીચેમાંથી કયું કોમ્પ્યુટર સિસ્ટમમાં નાશવંત સાધન પર સાચવેલા ડેટાને સમૂહ નિર્દેશ કરે છે? નાશવંત ડેટા શું કરે છે? એક પ્રકારનો નિર્દેશન આપે છે સીપીયુ ને કે આગળ શું કામ કરવાનું છે. નેક્સ્ટ, કમ્પ્યુટરની રેન્ડમ એક્સેસ મેમરી રેમમાં નીચેમાંથી શું સાચવવામાં આવે છે? આમાંથી કઈ વસ્તુ રેન્ડમ એક્સેસ મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે? ચલ અને ઓબ્જેક્ટ, વેરિયેબલ અને ઓબ્જેક્ટ બંને વસ્તુ આપણે સ્ટોર કરી શકીએ છીએ. કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. નાશવંત સંગ્રહમાં રહેલ ડેટા ક્યારે નાશ પામે છે? નાશવંત સંગ્રહમાં ડેટા ક્યારે નાશ પામે છે? જ્યારે કોમ્પ્યુટર બંધ થાય ત્યારે. જ્યારે બી કોમ્પ્યુટર બંધ થશે ત્યારે વોલેટાઇલ સ્ટોરેજ ખાલી થઈ જશે. નીચેમાંથી કયા પ્રકારના સંગ્રહ એકમાં કમ્પ્યુટર બંધ થાય ત્યારે પણ તેમાં રહેલ ડેટા નાશ પામતા નથી? કોમ્પ્યુટર બંધ થાય એના પછી બી આપણે ડેટા શું નાશ પામતા નથી, તો નોન વોલેટાઇલ સ્ટોરેજમાં આપણે ડેટા ક્યારે બી લોસ થતા નથી. એકવાર અગર આપણે કોમ્પ્યુટર બંધ કરી દઈએ તો આપણે ડિલીટ કરીશું તો જ ડેટા ડિલીટ થશે. એના પછી કોમ્પ્યુટર ફાઇલમાં કયા પ્રકારના સંગ્રહ એકમ પર સંગ્રહવામાં આવતી ડેટા સમૂહ છે? એક જ જગ્યાએ સ્ટોર થવા વાળા ડેટા કયા છે? અવિનાશી સંગ્રહ શું કરે છે? એક જ જગ્યા ઉપર એટલે રોમમાં આપણો આખો ડેટા સ્ટોર કરી નાખે છે. કમ્પ્યુટરમાં ફાઇલનો સંગ્રહ સ્થાન કયું હોઈ શકે છે? ફાઇલ આપણે સ્ટોર કરીએ છીએ કોમ્પ્યુટર્સમાં તો શેની અંદર સ્ટોર કરી શકીએ છીએ આપણે? હાર્ડ ડિસ્ક, સીડી કે પેન ડ્રાઈવ, આમાંથી કોઈ બી વસ્તુમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. સીડી નું પૂરું નામ શું છે? તો સીડી નો ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક એનો ફૂલ ફોર્મ છે. યુએસબી નું સાચું પૂરું નામ શું છે? યુએસબી નો ફૂલ ફોર્મ યુનિવર્સલ સિરિયલ બસ. શું છે યુએસબી નો ફૂલ ફોર્મ? યુનિવર્સલ સિરિયલ બસ. કમ્પ્યુટરમાં ફાઇલ નીચેમાંથી કયા પ્રકારની હોઈ શકે છે? આમાંથી કઈ પ્રકારમાં ફાઇલ હોઈ શકે છે કમ્પ્યુટરની? તો એ તથા બી બંને પ્રકારની હોઈ શકે છે. ટેક્સ્ટ ફાઇલ કાં તો બાઇનરી ફાઇલ, આમાંથી કોઈ બી પ્રકારની ફાઇલ હોઈ શકે છે કમ્પ્યુટરની અંદર. શેનો ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઇલના ડેટાને સંગઠિત એન્કોડ કરવામાં આવે છે? આમાંથી શેનો યુઝ કરીને કોઈ બી ટેક્સ્ટ ફાઇલનો ડેટા છે એને એન્કોડિંગ કરવામાં આવશે? તો એ અથવા બી આસ્કી વેલ્યુઝના થ્રુ કાં તો યુનિકોડના થ્રુ, આ બંનેના થ્રુ આપણે એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં આપણા ડેટાને કન્વર્ટ કરી શકીએ છીએ. યુનિકોડનું પૂરું નામ જણાવો. યુનિકોડનું પૂરું નામ શું છે? તો યુનિકોડનું પૂરું નામ છે યુનિવર્સલ ટ્રંક આઉટ ઓફ સર્વિસ કોડ. શું? યુનિવર્સલ ટ્રંક આઉટ ઓફ સર્વિસ કોડ એનું પૂરું નામ છે. નીચેમાંથી કઈ ફાઇલ ડેટા ફાઇલ
હોઈ શકે છે. આમાંથી કોઈ ફાઇલ ડેટા ફાઇલ હોઈ શકે છે, તો ટેક્સ્ટ ફાઇલ એક પ્રકારની ડેટા ફાઇલ હોઈ શકે છે. બાઇનરી અને ઓબ્જેક્ટ થઈ શકતી નથી. નીચેમાંથી કયા એડિટર દ્વારા ટેક્સ્ટ ફાઇલ બનાવી શકાય છે? આમાંથી કઈ વસ્તુ દ્વારા આપણે કયા એડિટર દ્વારા આપણે ટેક્સ્ટ ફાઇલનું જનરેટ કરી શકીએ છીએ? તો VI, Pico કે Gedit, આ બધામાંથી કોઈ બી વસ્તુ થ્રુ આપણે ટેક્સ્ટ ફાઇલ કોમન જનરેટ કરી શકીએ છીએ. VI એટલે VI નો ફૂલ ફોર્મ શું છે? વિઝ્યુઅલ એડિટર. શું છે VI નો ફૂલ ફોર્મ? વિઝ્યુઅલ એડિટર. Gedit નું પૂરું નામ શું છે? Gedit નું ફૂલ ફોર્મ શું છે? જીનોમ ટેક્સ્ટ એડિટર. શું છે? જીનોમ ટેક્સ્ટ એડિટર. નીચેમાંથી કયા પ્રકારનું અનુલેખન એક્સટેન્શન ટેક્સ્ટ ફાઇલનો નિર્દેશ કરે છે? ટેક્સ્ટ ફાઇલ માટે આપણે .txt નો યુઝ થશે, તો કરેક્ટ આન્સર ઇઝ B, .txt. નેક્સ્ટ, ડેટાને બાઇટ સ્વરૂપે રજૂ કરતી ફાઇલ કયા નામે ઓળખાય છે? ડેટાને આપણે બાઇટ સ્વરૂપે, બાઇટના રૂપમાં દેખાઈએ છીએ, તો એને નામ શું કહેવાય છે? બાઇનરી ફાઇલ છે એને કહેવામાં આવે છે, જ્યારે બી કોઈ ડેટા બાઇટ સ્વરૂપે દેખાય ત્યારે. દ્વિક બાઇનરી ફાઇલમાં ડેટાનો કયા સ્વરૂપ ઉપયોગ લેવામાં આવે છે? જ્યારે બી બાઇનરી ફાઇલ્સ આપણે લઈએ છીએ તો એમાં કયા સ્વરૂપમાં લેવામાં આવે છે? તો બાઇટ કોડ્સમાં એને લેવામાં આવશે. જાવા પ્રોગ્રામ દ્વારા નીચેમાંથી કોના ઉપર જુદી જુદી ક્રિયાઓ થઈ શકે છે? આમાંથી શેના ઉપર અલગ અલગ પ્રકારની ક્રિયાઓ થઈ શકે છે? ફાઇલો ઉપર કાં તો ડિરેક્ટરી ઉપર, ફાઇલ કાં તો ફોલ્ડર ઉપર આપણે કોઈ બી પ્રકારની ક્રિયાઓ કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ C, A તથા B બંને. JPEG નું પૂરું નામ. JPEG નું ફૂલ ફોર્મ શું છે? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. શું છે? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. નેક્સ્ટ, જાવા પ્રોગ્રામ દ્વારા કોઈ પણ ફાઇલ ઉપર નીચેમાંથી કઈ ક્રિયા કરી શકાય છે? જાવા પ્રોગ્રામના થ્રુ આપણે કોઈ ફાઇલ ઉપર કેવી પ્રકારની ક્રિયાઓ કરી શકીએ છીએ? તો ફાઇલમાંથી વાંચવું, ફાઇલમાં લખવું કે ફાઇલને કાઢી નાખવું. ફાઇલને આપણે કોઈ વસ્તુ લખાવી છે તો બી કરી શકીએ છીએ, એમાંથી રીડ કરાવવું છે આપણા પ્રોગ્રામની અંદર તો બી, અને ડિલીટ કરવાની છે તો બી કરી શકીએ. કરેક્ટ આન્સર D, આપેલ તમામ. નેક્સ્ટ, જાવામાં ફાઇલ ઉપર કામ કરવા માટે આંતર પ્રસ્થાપિત ક્લાસની સુવિધા નીચેમાંથી કયા પેકેજનો ઉપયોગ કરવામાં આવે છે? કોઈ બી ક્લાસની સુવિધા આપણે આંતર પ્રસ્થાપિત કરવી છે તો કઈ વસ્તુ, કયા પેકેજનું યુઝ કરવામાં આવશે? તો java.io, java.input-output પેકેજનો યુઝ કરવામાં આવશે. જાવામાં ફાઇલ તેમજ ડિરેક્ટરી પર વિવિધ પ્રક્રિયા કરવા માટેની ફાઇલ ક્લાસની આશરે કેટલી પદ્ધતિઓ હોય છે? એમાં કેટલી પદ્ધતિઓ હોય છે? જ્યારે બી ઇનપુટ આઉટપુટ પેકેજીસ યુઝ કરીએ છીએ આપણે 30 પદ્ધતિઓ હોય છે. એના પછી છે જાવામાં ફાઇલ ક્લાસ દ્વારા નીચેમાંથી કઈ ક્રિયા કરવા માટે કોઈ પણ પ્રકારની પદ્ધતિ પૂરી પાડવામાં આવતી નથી? આમાંથી કઈ ફાઇલ ક્લાસ આપણે બનાવવાની છે તો કઈ ક્રિયા માટે આપણે પદ્ધતિ પૂરી પાડવામાં આવતી નથી? તો ફાઇલમાંથી વાંચવા માટે અને ફાઇલમાં લખવા માટેની પદ્ધતિ પૂરી પાડવામાં આવતી નથી. તો કરેક્ટ આન્સર છે A તથા B બંને. જાવામાં ફાઇલમાંથી વાંચવા માટે તથા ફાઇલમાં લખવા માટે કયો ક્લાસ ઉપલબ્ધ હોય છે? કયા ક્લાસથી આપણે ફાઇલમાં લખી શકીએ અને રાઇટ બી કરી શકીએ છીએ? તો સ્ટ્રીમિંગ ક્લાસ, java.stream. એના થ્રુ આપણે શું કરી શકીએ છીએ? ફાઇલમાં લખી બી શકીએ છીએ અને રીડ બી કરી શકીએ છીએ. નાનાથી મોટા ડેટા મુજબ ડેટા પદાનુક્રમ નીચેમાંથી કયા ક્રમમાં આવે છે? નીચેમાંથી કયા ક્રમમાં આપણે ડેટા ઇનપુટ કરાવી શકીએ છીએ? તો પહેલા કેરેક્ટર, પછી ફિલ્ડ, એના પછી રેકોર્ડ્સ અને એના પછી ફાઇલનો યુઝ થશે. નેક્સ્ટ, સ્ટ્રીમ બાબતે નીચેમાંથી કયું વિધાન સાચું છે? સ્ટ્રીમ બાબતે આપણા નીચેમાંથી કયો વિધાન સાચો છે? સ્ટ્રીમ એ માર્ગ, ચેનલ છે જેમાંથી ડેટા વહે છે. સ્ટ્રીમ શું છે? એક પ્રકારની ચેનલ છે જેમાંથી આપણે ડેટા લઈ શકીએ છીએ. લિંકર્સમાં ઉપલબ્ધ પાસવર્ડ ફાઇલ કે જે ઉપયોગકર્તાની માહિતી સાચવે છે તે ડિરેક્ટરીને શું કહેવાય છે? કોઈ બી ડિરેક્ટરી જે પાસવર્ડ આપણા સેવ રાખે છે એ ડિરેક્ટરીને શું કહેવામાં આવે છે? etc એક્સેટ્રા ડાયરેક્ટરી કહેવામાં આવે છે. જાવામાં ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ જો ફાઇલ કે ડિરેક્ટરી હયાત હશે તો ટ્રુ કિંમત, નહીં તો ફોલ્સ કિંમત પરત પડશે? આપણે કોઈ બી વસ્તુ, આપણે વેરિયેબલ લઈએ છીએ તો એમાં વેલ્યુઝ ટ્રુ હશે તો ટ્રુ અને ફોલ્સ હશે તો ફોલ્સ ખાલી આઉટપુટ આવશે. ટ્રુ ફોલ્સમાં જ આપણું આઉટપુટ આવે તો એ કયા મેથડના થ્રુ થઈ શકે છે? બુલિયન એક્ઝિસ્ટ મેથડના થ્રુ એ વસ્તુ થઈ શકે છે. ફાઇલ ક્લાસની બુલિયન એક્ઝિસ્ટ પદ્ધતિ કઈ કિંમત પરત કરશે? બુલિયન એક્ઝિસ્ટમાં કઈ કઈ કિંમતો આવી શકે છે? ટ્રુ અથવા ફોલ્સ. એ અથવા બી બંનેમાંથી કોઈ બી વસ્તુ આવી શકે છે. નીચેમાંથી ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ દ્વારા જો ફાઇલ હયાત હશે તો ટ્રુ કિંમત, નહીં તો ફોલ્સ કિંમત પરત કરવામાં આવશે? તો
બુલિયન ઇઝ ફાઇલના થ્રુ આપણે જ્યારે બી કોઈ ફાઇલ આપણે ઓપન કરીએ છીએ તો ફાઇલ ઓપન થઈ જશે એટલે ફાઇલ હશે તો એમાં ટ્રુ આઉટપુટ આવશે, નહીતર ફોલ્સ આઉટપુટ આપણી પાસે આવી જશે. ફાઇલ ક્લાસની બુલિયન ઇઝ ફાઇલ પદ્ધતિ કઈ કિંમત પરત કરી શકે છે? બુલિયન ફાઇલ્સ લીધી છે આપણે તો ટ્રુ અથવા ફોલ્સમાં જ આઉટપુટ એ આપી શકે છે. નીચેમાંથી કોણ જો ડાયરેક્ટરી હયાત હશે તો ટ્રુ કિંમત, નહીં તો ફોલ્સ કિંમત. ડાયરેક્ટરી જ એ વસ્તુ, ડાયરેક્ટરી આપણે ઓપન કરીએ છીએ અને ડાયરેક્ટરી આપણા પીસીમાં હશે તો ટ્રુ કાતર ફોલ્સ કિંમત આપશે, તો બુલિયન ઇઝ ડાયરેક્ટરી મેથડનો યુઝ કરવામાં આવશે. ફાઇલ ક્લાસની બુલ ઇઝ ડાયરેક્ટરી પદ્ધતિ કઈ કિંમત પરત પાડે છે? ઇઝ બુલિયન ઇઝ ડાયરેક્ટરી આપણે લઈએ છીએ તો એ શું ટ્રુ અને ફોલ્સમાં જ આઉટપુટ આપી શકે છે. સી ટ્રુ અથવા ફોલ્સ. ફાઇલ ક્લાસની નીચેમાંથી કઈ પદ્ધતિ જો ફાઇલ કે ડિરેક્ટરી છુપાયેલી હશે તો ટ્રુ કિંમત પરત પડશે? શું આપણે ડિરેક્ટરી છુપાયેલી હશે તો ટ્રુ કિંમત પૂરી પાડશે? તો બુલિયન ઇઝ હિડન ના થ્રુ આપણે કોઈ બી છુપેલી ફાઇલ આપણે શોધી શકીએ છીએ. ફાઇલ ક્લાસની બુલિયન ઇઝ હિડન પદ્ધતિ જો ફાઇલ કે ડિરેક્ટરી છુપાયેલી ન હોય તો કઈ કિંમત પરત પાડશે? અગર ફાઇલ છુપાયેલી નથી, ફાઇલ કાતર ફોલ્ડર આપણે છુપાયેલું નથી, તો બુલિયન ઇઝ હિડન શું વેલ્યુ રિટર્ન કરશે? ફોલ્સ વેલ્યુ રિટર્ન કરશે કે ફાઇલ છુપાયેલી નથી. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ફાઇલ કે ડિરેક્ટરી સંપૂર્ણ પાથ પરત કરે છે? આખો પાથ જોવો છે આપણે કોઈ બી ફાઇલ કે ફોલ્ડરનો, ડિરેક્ટરીનો, તો શેના થ્રુ આપણે જોઈ શકીએ છીએ? સ્ટ્રિંગ ગેટ એબ્સોલ્યુટ પાથ. સ્ટ્રિંગ ગેટ એબ્સોલ્યુટ પાથના થ્રુ આપણે કોઈ બી ફાઇલ કાતર ડિરેક્ટરીનો આખો પાથ જોઈ શકીએ છીએ. નીચેમાંથી કઈ પદ્ધતિ ઓબ્જેક્ટ દ્વારા સંબોધાયેલ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ પરત પાડે છે? ફાઇલ કે ડિરેક્ટરીનું નામ જોવું છે આપણે ઓબ્જેક્ટના થ્રુ, તો કઈ મેથડના થ્રુ જોઈ શકીએ છીએ આપણે? સ્ટ્રિંગ ગેટ નેમ મેથડના થ્રુ આપણે ઓબ્જેક્ટના થ્રુ ફાઇલનું નામ જોઈ શકીએ છીએ. ફાઇલમાં રહેલ બાઇટ્સની સંખ્યા જાણવા નીચેમાંથી કઈ ફાઇલ ક્લાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ફાઇલ ક્લાસનો બાઇટ્સમાં કોઈ બી સંખ્યા નાખેલી છે આપણે તો કઈ મેથડનો યુઝ થશે બાઇટ્સની વેલ્યુઝ જાણવા માટે? તો લોંગ લેન્થ મેથડનો યુઝ થશે કોઈ બી બાઇટ્સની વેલ્યુઝ જાણવા માટે ફાઇલમાંથી. ફાઇલ ક્લાસની લોંગ લેન્થ પદ્ધતિ મેથડ કઈ કિંમત પરત કરે છે? લોંગ લેન્થ મેથડમાં કઈ કિંમતો આવશે? તો ફાઇલમાં રહેલ બાઇટ્સની સંખ્યા, જેવી બાઇટ્સની સંખ્યાઓ ફાઇલમાં હશે એ બધી રિટર્ન કરીને આપણને લોંગ લેન્થ મેથડ પ્રિન્ટ કરાવી દેશે. એન્ડ લાસ્ટ ઇઝ કોઈ ચોક્કસ ડિરેક્ટરી ઉલ્લેખ કરતા ફાઇલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવા બાદ તે ડિરેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ફાઇલોની યાદી મેળવવા નીચેમાંથી શેનો ઉપયોગ થાય છે? આમાંથી કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? બધી વસ્તુઓ આપણે લિસ્ટ કરાવવાની છે તો લિસ્ટ મેથડનો યુઝ જ થશે. ઓકે, આટલું છે તમારા આ ચેપ્ટરના MCQs માટે. થેન્ક યુ.